આડેધડ ખોદકામના કારણે અડધા અમદાવાદને અસર. અમદાવાદમાં આડેધડ ખોદકામ કરી દેવાયું છે, જેને લઈ અમદાવાદમાં 78 સ્થળો પર ખોદકામ હાલ ચાલી રહ્યું છે. વાયરિંગ, કેબલિંગ અને ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે ખોદકામ કરી દેવાયું છે. સૌથી વધારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 28 સ્થળો પર ખોદકામ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ખાનગી એજન્સીઓ જાણે ચોમાસું જવાની પ્રતીક્ષા કરતી હોય તે પ્રકારની સ્થિતિ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ઊભી થઈ છે. કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન 15 જૂનથી નવેમ્બર ડિસેમ્બર મહિના સુધીનો સમયગાળો જ્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ખોદકામ માટેની પરવાનગી આપવામાં આવતી નથી, પરંતુ તેના સિવાયના બાકીના સમયગાળા દરમિયાન હાલમાં અમદાવાદ શહેરની પરિસ્થિતિ કયા પ્રકારની છે તે આપણે દ્રશ્યો બતાવીશું. આ જે સ્થળ છે તે અમદાવાદનું રામદેવનગર વિસ્તાર છે અને ઇસ્કોન 4 રસ્તાથી લઈ અને ઈસરો કોલોની સુધીનો આખો જે વિસ્તાર છે ત્યાં આગળ કેટલાક સમયથી આ ખોદકામ છે તે અહીંયા આગળ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર ટોરેન્ટ પાવરની હાઈ વોલ્ટેજ લાઇન નાખવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી છે. આ જ પ્રકારની પરિસ્થિતિ આખા અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે, કારણ કે ગત દિવસોમાં આ પ્રકારે જે હાઈ વોલ્ટેજ લાઇન નાખવાની કામગીરી છે તે કેન્યુક 4 રસ્તા ઉપર કરવામાં આવી હતી, જે હવે ફરી એક વખત જે ઇસ્કોન સર્કલથી ઈસરો જવાનો માર્ગ છે ત્યાં આગળ શરૂ કરવામાં આવી છે. ફરી એક વખત મારી પાછળના દ્રશ્યો બતાવીશું. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી બેરિકેટિંગ અહીંયા આગળ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે થઈને વાહનો અને વાહન ચાલકોને ખાસ તો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. કોર્પોરેશન તરફથી જે મંજૂરી આપવામાં આવતી હોય છે તેમાં ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરફથી જે સ્વીકાર કરવામાં આવ્યો છે કે જે એજન્સીઓ છે તેમની પાસે કામગીરી કરવા માટે માત્ર 4 થી 5 મહિનાનો સમયગાળો રહેતો હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં હાલના તબક્કે સર્જાઈ છે, જેનું નિરાકરણ આગામી દિવસોમાં લાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પ્રયાસ કરવામાં આવશે અને જરૂર પડશે તો તેવા સંજોગોમાં તબક્કાવાર આ ખોદકામ માટેની પ્રક્રિયા છે અને ખોદકામ માટેની પરવાનગી છે તે કોર્પોરેશન તરફથી ખાનગી એજન્સીઓને આપવામાં આવશે. કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. સામાન્ય રીતે 31/10 નવરાત્રિ પછી પરમિટ આપવામાં આવતી હોય છે ખોદકામ કરવામાં, ને આપણે માનતા હોય છે કે ભાઈ ચોમાસાની સિઝન પૂરી થઈ ત્યાંથી શરૂ કરી 10/6 એટલે જૂન મહિનાની 10મી તારીખ સુધી અને વધારેમાં વધારે 30/6 સુધી આ પરમિશન રોડ બનાવવાની આપવામાં આવતી હોય છે. ટોરેન્ટની આરો રોડ લાઇન આપવામાં આવતી હોય છે. ત્યાર પછી ચોમાસાની સિઝન ચાલુ થતાં 4 મહિના માટે આ પરમિશન સંપૂર્ણ બંધ હોય છે. એટલે આ 6 મહિનાનો જે સમયગાળો છે એ મહાનગરપાલિકાના રોડ બનાવવા માટેના આયોજનમાં મંજૂર કરેલા ટેન્ડર હોય, વર્ક ઓર્ડર આપેલા હોય એના દ્વારા રોડ બનાવવામાં આવતો હોય છે. એની અંદર પણ વચ્ચે 1 મહિનો લેબરો જ્યારે હોળીનો તહેવાર કરવા જતા હોય ત્યારે મહિનો 15 દાડા આ કામગીરી પાછી બંધ રહેતી હોય છે. એટલે 6-8 મહિનાના શોર્ટ પીરિયડની અંદર મહાનગરપાલિકાના વિસ્તારમાં આ રોડ બનાવવાની અને આરો આપવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.